નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કચ્છ પ્રવાસનો બીજો દિવસ ગઈકાલે કપુરાશીમાં નાયબ મુખ્યમંત્રીની યોજાઈ હતી ખાટલા સભા. સભામાં ધાર્મિક દબાણ કરનારાઓને ડેપ્યુટી સીએમએ ચેતવણી આપી. સરહદી વિસ્તારમાં અનેક દબાણો પર બુલડોઝર ફેરવાયા છે. જો કોઈ ધાર્મિક દબાણ કરશે તો તેના પર બુલડોઝર ફરી વળશે. સરહદી ગામોના રાષ્ટ્રપ્રેમને નાયબ મુખ્યમંત્રીએ બિરદાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસીય કચ્છ પ્રવાસે છે, ત્યારે પ્રથમ દિવસના પ્રવાસના અંતે લખપત તાલુકાના કપુરાશી ગામે રાત્રિ રોકાણ તેમણે કર્યું હતું અને જ્યાં ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રીએ સરહદી ગામોના નાગરિકોના રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યો હતો અને અનુરોધ કર્યો હતો કે સીમા પારથી થતી ઘૂસણખોરી અને સરકારી જમીન પરના દબાણો સહિતની બાબતોની જાણકારી પ્રશાસન સુધી પહોંચાડે, કારણ કે ગામ સજાગ રહે તો ડ્રગ્સનું દૂષણ, અસામાજિક પ્રવૃત્તિઓ, સરકારી જમીન પર થતા ધાર્મિક દબાણો જેવી અનેક પ્રવૃત્તિઓ અટકાવી શકાય છે. તમે જોશો કે એક તરફ પાકિસ્તાન ને એક તરફ ભારત, એમના પહેલા ગામડાઓની શું પરિસ્થિતિ છે અને આપણા રાજ્યની અંદર મોદી સાહેબના વિઝનથી જે પ્રકારે વિકાસ છેક છેવાડા સુધી જે પહોંચ્યો છે, તે કારણે આજે આ ગામડાઓની અંદર કેટલું મોટું પરિવર્તન આવ્યું છે અને તેને લઈને લોકોમાં બી એટલી જ ખુશી છે. લોકોની અંદર ઉત્સાહ બી છે અને આ કાર્યક્રમ થકી ખાસ કરીને આવા ગામડાઓમાં કોઈ બી પ્રકારના એન્ક્રોચમેન્ટ, ધાર્મિક એન્ક્રોચમેન્ટ, કોઈ બી પ્રકારના દૂષણો, અસામાજિક તત્વો, આવા લોકોની એક યાદી બી બની રહી છે અને એની ઉપર કડક પગલાઓ ભવિષ્ય